ફેમિલી ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે બધાને જય માતાજી 10 વાગે બપોર થઈ ગયા બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે આપણે કેમ કે મારા મમ્મીની કામ કરે છે જો આ 10 ઢેબરાને એવું બનાવી નાખ્યું છે અમારા બેન આમ તળે છે કેમ કે આજ આઈટમ બને ઢેબરાને એવું બનાવે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને એટલે બનાવવાનું એવું હોય કે બે મને ન ખબર બાને પૂછ હે બા એવું જોઈએ છે હા ભગવાન દલે ગાતે થાય હા મેળો કરીને ઢેબરા ખાવાનો હોય રાંધી ભગવાન કીધું આપણે આજ તો મેળે ગયું ને કેમ કે અમે ગતનભાઈ નહીં ને તો અમને લઈ જાય તો કોઈ લઈ જાય નહીં રાત ને એને બેઠા છે માં ઉપર જા હમણાં એમને ઘેર હવારના સી ખરવાડ વાગ્યા ડોડા વાટ વાગ્યા ઢેબરા રાંધવાના હવારમાં કાલનું ટાટું ભાવ્યું નતું તો હવારમાં વેલા રોટલા કરીને ખાઈ લીધું તેલ ખાઈને પછી ઢેબરા બને ખંડ ને એવું વાંચીને પછી ઢેબરા બનાવવાનું ચાલુ કે ને મારા પપ્પાજી ગામમાં ગયેલા છે કેમ કે હાન બનાવવાની બનાવવાનું છે ભજીયા બનાવવાના છે જો તામાં ગતનભાઈ સાંજે આવશે હજી તો વરસાદ અંધાર્યો એમ કહે છે આજ અંધાર્યો આજ આવે તો આઠમ ભગવાનનો જન્મ થાય આવે ને તો કેવાય વરસાદ આવ્યો એમાં શેરુભાઈ બેઠા છે જો વરસાદ અંધારેલો છે તો ઉથલ ને બાથલ કરી એમ છે હું કીધું ઉથલ ને બાથલ જો આમ લોટ ધોવાઈ નાખ્યો ના હેઠ નાખતા નહીં લોટ ધોવાય એમ જ બેન દામ તળવાનું કામકાજ હાલે છે આપણે ખાતા હા ઢેવડા ખાઈ વાઈટ કામ મેં કેલા બેઠા બેઠા ખાતા હા ને અમારે બેન થળે દીદી ને રીપસી વીખીને એમાં દીદી ઓલું તે પગાડે છે ને હા એ તળે છે એ તો સેવડો બનાવવાનું બાકી છે જો અહીંયા સામાન એ ઈડો છે અડધો સામાન એ સુકવવાનું બાકી છે ને અડધો સુકાઈ નાખ્યો છે જો માંડવી દાણા ભૂંગળી એવું સુકાયું ને અડધું એ સુકાવાનું બાકી પીડ્યું ને તડકા ને વરસાદ ખુરખુર ખુરખુર આવે ઘડી ખુરખુર ખુરખુર આવે ને પછી વીજી જાય પાછું આવે ને વીજી જાય આમાં બેન જાય સ્કૂલે તમે હા પમદાડુનો ઈ પમદી સુલો પેટાયો હાંડે રાંધી હાંડે થાળી નાખ્યો ને જે આ સુલો પેટ્યો હે જો 3 જમણ પછી સુલો પેટાયો કેમ કે 3 દિવસ 2 દિવસ સુલો ન પેટાવાનો એમ જ હોય ને હા જો તળી નહીં તળે છે આપણે ખાતા ખાતા ઓલું ખાલું કીરો આપડી કેમ કે ગતનભાઈ પાહા આવશે દેખાડીશું હાંડે ઈ હા લીધું તો અમાર બેન કે હું લીધું ને ઈ હાંડે વેલા આવશે તો દેખાડશું હું તો પછી કાલના બ્લોગમાં દેખાડ્યું કેમ કે હાંડે જે નહીં નહીં અહીં તો એ ઉતરે છે એમ કેતા ફોન કર્યો હતો હમણાં હાલો 2 દી થાય એમ કે કાલના બ્લોગમાં દેખાડશું એ આવશે એટલે ધરાઈ જતો એમ કે અમારું એમ આપણે ખાવા મળી ખરીદા ઢેબરા પીડાય જો તળવાના હે એમ કે અહીં તળવાનું ચાલુ છે ને તો એમ કે તળવાના હે મમ્મી ગામ ઠામડા લઈને ધોવા જાય મારા મમ્મી આમ ઠામડા ધોવે કરવા મળી છું ખાવા તો બધા જોવે ને તમે ખાવ ને અમે ખાઈએ ખાધું જ કેવાય કે ગમે કરીને ગયો છેલ્લે 5 ઢેબરામાં એક ઢેબરું તો ખાધું ને એને ના કોણ મળે પીડા દઈ ઢેબરા ખાવાના પીડા દઈ ડબ્બામાં નાખેલા તો એ ખાય નહીં તો આપણો વાક કેવાય કે એનો વાક કેવાય પાણીપુરી મંચુરી ને એવું ભાવે પાણીપુરી ભાવે બીજું ને દાબેલી દાબેલી પાવભાજી લેતા જાઓ પાણીપુરી
બધાને ભાવે, બધાને ભાવતી હોય. કોમેન્ટ કરજો જેને જેને પાણીપુરી ભાવતી હોય. માસીને સ્પેશિયલ ભાવે. માસી ને ખાતા હોય, ખબર છે મને. માસી દેતા હોય ને તો કમેન્ટ કરજો પાણીપુરી ખાવ કે નહીં. અમાર બેન કે તમને બહુ ભાવે યાર. એને માસીને ભાવે ભેળ વધારે. નો ભેળ ભાવે. આપણને ભેળ ન ભાવે. હા એને બી આ બેન ને ભેળ ભાવે, આ બેન ને ભેળ ન ભાવે. અમારી બેન ને પાણીપુરી ભાવે ને માસી ને ભેળ બહુ ભાવે. મામા તમને હું બહુ ભાવે એ કમેન્ટ કરીને દરેક કહેજો. હા મામાને અડદની દાળ. અડદની દાળ કમેન્ટ કરીને કહેજો હું તમને ભાવે એ. અને હંદાય તો અમારી બેન કે માસીને ને એને ભાવે ને મારી મમ્મી થાંભલા ધોવે. એટલે પેલા પાણીપુરી લારીએ લાવવાનું. હા, પછી ખાવાનું, પછી ફરવાનું, લેવાનું. હા પછી પેલા દર્શન કરતા દર્શન પેલા કરવાનો રહે. પેલા ઈ છે ને મેળા પેલા દર્શન કરવા રાઈ ગરદી હોય તો ના રાઈ, ફૂલ ગરદી હોય તો ના લાવવાનું. પેલા ખરીદી કરે, પાણીપુરી જમે, પછી દર્શન કરે. ગરદી હોય ને તો નહીં તો ગરદી ન હોય તો દર્શન કરીને પછી ખાય. એવા તો છે હવે. આજ મેળામાં કોઈને જ જો અમે ગતનભાઈ હોય ને તો અમને ગાડી લઈને જાય, ગાડીમાં જાય. અમે ગતનભાઈ નથી ગામમાં કે ગામમાં મેળો તો હારી લાગે ગામમાં ખુદડી રંગે, ખુદડી કોને કહેવાય? હા ગામમાં હોય તો ગામમાં હોય તો લઈ ન રહે. એમાં ઉપર ગામમાંથી આવી જતો એ લેવા ગયા બટેટા પવાનું સામાન. બાપા તળશે તો હા બાપા થશે એ બાપા તળે એમ ને ના હું તો બાપા તળશે લઈને રાખે ફાફડા કીધે ફાફડા ઉકળી વાર ખાવાની. જો લાવ્યા જો ઘીવાડા લાવ્યા. મારી મમ્મીને ઘીવાડા ને શાક બહુ ભાવે. તો ઈ એમ કહેતા લાવે એ તો બકાલી લઈ આવ્યા વેલા રહી ઉવા ગામમાં બટેટા પવન સામાન લેવા જાય. ઈ આ હરક કરે ને એમાં મેં વયો ઈ હરકમાં મેં વયો આવ્યો કે તા તો ઈ તળે છે ને એમ કે આવ્યા ભૂંગળા જો ઈ આપણે ખાઈ ની તો ઠરી જાય છે. હા તો થોડા અમારી બેન કહેતા ને ડિસ્કો દે જા કે ઈ હમણાં ફોન દવા છે. પાંચ શેક રોકડે તો અહીંયા છે એમાં મમ્મી આમ સાંભળે તો આપણે ખાઈ લઈએ ઢેબડા. હવે આપણે હાથ પડી ગઈ છે ને વરસાદે આવી છે. 5 વાગી જા બપોરના. એમાં મમ્મી બટેટા ખોલે છે એમાં બેન નથી ચા મેકી તને દેખાય દવા લેટ ને જે બધી ફોનની બધી ઘરી વરસાદ આવે છે. એ જો વરસાદ પાણી હાલતા કરી દીધા એટલો આજ આવ્યો. વરસાદ થતા ને વરસાદ આવી ગયો આજ આવવા ને મમ્મી બટેટા ખોલ. હા વરસાદ છે આજ આઠમ છે ને કે વરસાદ આવી ગયો. હા વરસાદ આવતો નતો એમ કહેતા આજ આવી ગયો છે. એમાં ઉપામ તો વરસાદમાં નાહીએ એમાં મમ્મી હા બટેટા ખોલીએ કેમ કે શાક મેઘવાનું બટેટા ખોવા બધા બે ને હવે કઈ કામ નહીં. ફોન જોઉં આમ બધું જમી લીધું છે ને વિડીયો પસંદ આવ્યો છે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. સાવધી જય માતા બાય બાય. સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખો.